ઉદાહરણ, એક રસોઈયાનો દૈનિક પગાર ₹65 છે, તો તેને જાન્યુઆરી મહિનાનો કુલ કેટલો પગાર મળે? ઉકેલ: રસોઈયાનો જાન્યુઆરી મહિનાનો કુલ પગાર શોધવા માટે દૈનિક પગારનો જાન્યુઆરી મહિનાના કુલ 31 દિવસ સાથે ગુણાકાર કરવો પડે. માલા આ પ્રમાણે ગુણાકાર કરે છે. તેણે જાન્યુઆરી મહિનામાં કુલ 31 દિવસ હોય તેને 31 બરાબર 30 + 1 માં વિભાજિત કર્યા અને દૈનિક પગાર ₹65 ને 65 બરાબર 60 + 5 માં વિભાજિત કર્યા. હવે ₹60 ગુણ્યા 30 દિવસ કરતા ₹1800 મળે અને ₹5 ગુણ્યા 30 દિવસ કરતા ₹150 મળે. તેમજ ₹60 ગુણ્યા 1 દિવસ કરતા ₹60 અને ₹5 ગુણ્યા 1 દિવસ કરતા ₹5 મળે. હવે ₹1800, ₹150, ₹60 અને ₹5 નો સરવાળો કરતા ₹2015 મળે. આમ રસોઈયાનો જાન્યુઆરી મહિનાનો પગાર ₹2015 મળે. હવે રીટા બીજી રીતે ગુણાકાર કરે છે. તે ₹65 નો દિવસ 31 સાથેનો ગુણાકાર 2 પગલામાં કરે છે. 31 દિવસ બરાબર 30 + 1 દિવસ લખી શકાય. તેને પહેલા ₹65 નો દિવસ 1 સાથે ગુણાકાર કરતા ₹65 મળે છે અને ત્યારબાદ ₹65 નો દિવસ 30 સાથે ગુણાકાર કરતા ₹1950 મળે છે. હવે રીટા ₹65 અને ₹1950 નો સરવાળો કરે છે. ₹65 વત્તા 1950 કરતા ₹2015 મળે છે. આમ રસોઈયાને જાન્યુઆરી મહિનાનો પગાર ₹2015 મળે. બંને રીતે આ પ્રમાણે ગુણાકાર કરી શકાય. ઉદાહરણ, એક કુટુંબમાં 6 વ્યક્તિ છે. જો તે દરેકનો પાણીનો દૈનિક વપરાશ 25 લીટર હોય તો તે કુટુંબને દરરોજ કેટલા લીટર પાણીની જરૂર પડે? એક વર્ષમાં કુલ કેટલા લીટર પાણી વાપરશે? ઉકેલ: કુટુંબની એક વ્યક્તિનો પાણીનો વપરાશ 25 લીટર છે. તેથી 6 વ્યક્તિનો વપરાશ 25 ગુણ્યા 6 બરાબર 150 લીટર પાણી દૈનિક વપરાશ થાય. તેથી કુટુંબને દરરોજ 150 લીટર પાણીની જરૂર પડે. હવે કુટુંબને એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં જરૂરી પાણી શોધવા માટે 150 લીટર પાણી દૈનિક જરૂરિયાતને 365 દિવસ વડે ગુણવા પડે. 365નું 300 વત્તા 60 વત્તા 5 વિભાજન કરી ગુણાકાર કરીશું. પ્રથમ 150 ગુણ્યા 5 કરતા 750 મળે. પછી 150 ગુણ્યા 60 કરતા 9000 મળે અને 150 ગુણ્યા 300 કરતા 45000 મળે. હવે 750 વત્તા 9000 વત્તા 45000 કરતા 54750 મળે. તેથી 54750 લીટર પાણી કુટુંબ એક વર્ષમાં વાપરશે. ઉદાહરણ, રામુ માળી 27 મીટર લંબાઈ અને 19 મીટર પહોળાઈ ધરાવતો બગીચો બનાવવાનું કામ ₹120 પ્રતિ ચોરસ મીટરના દરે કરે તો તેને કેટલા રૂપિયા મળશે? ઉકેલ: પ્રથમ બગીચાનું ક્ષેત્રફળ શોધીએ. બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. સૂત્રમાં બગીચાની લંબાઈ બરાબર 27 મીટર અને પહોળાઈ બરાબર 19 મીટર કિંમતો મૂકી ગુણાકાર કરતા 513 ચોરસ મીટર મળે. હવે 1 ચોરસ મીટર બગીચો બનાવવાના ₹120 મળે છે. તેથી 513 ચોરસ મીટર બગીચો બનાવવા મળતા રૂપિયા શોધવા માટે બગીચાનું ક્ષેત્રફળ 513 ચોરસ મીટર
અને પ્રતિ ચોરસ મીટરના મળતા રૂપિયા 120નો ગુણાકાર કરવો પડે. 120 બરાબર 100 વત્તા 20 વત્તા 0 વિભાજન કરી 513 સાથે ગુણાકાર કરતા 513 ગુણ્યા 0 બરાબર 0. 513 ગુણ્યા 20 બરાબર 10,260 અને 513 ગુણ્યા 100 બરાબર 51,300 મળે. હવે 0 વત્તા 10,260 વત્તા 51,300 કરતા 61,560 રૂપિયા મળે. તેથી રામુ માળીને બગીચો બનાવવાના 61,560 રૂપિયા મળે. ઉદાહરણ: બાલ દિનની ઉજવણીના દિવસે બાળકને શાળા તરફથી 4 રંગીન પેન્સિલ આપવામાં આવશે. શાળાને 969 પેન્સિલ મળે છે. તો કેટલા બાળકોને પેન્સિલ મળશે? ઉકેલ: બાલ દિને કેટલા બાળકોને 4 પેન્સિલ મળશે તે શોધવા માટે શાળાને મળેલ કુલ પેન્સિલ 969ને 4 વડે ભાગવા પડે. ઈશા આ ભાગાકાર આ રીતે કરે છે. પ્રથમ તે 100 વડે ભાગ ચલાવે છે. 100 ગુણ્યા 4 બરાબર 400ને 969 માંથી બાદ કરે છે, જેથી 569 મળે. ઈશા ફરી 100 વડે ભાગ ચલાવે છે. 100 ગુણ્યા 4 બરાબર 400ને 569 માંથી બાદ કરતા 169 મળે. હવે 100 વડે ભાગ ચલાવી શકાશે નહીં, કારણ કે 169 માંથી 100 ગુણ્યા 4 બરાબર 400 બાદ થઈ શકે નહીં. 40 ગુણ્યા 4 બરાબર 160 મળે, જે 169ની નજીકની નાની સંખ્યા છે. તેથી 40 વડે ભાગ ચલાવી શકાય અને 169 ઓછા 160 કરતા 9 મળે. હવે 4 ગુણ્યા 2 બરાબર 8 મળે, જે 9 કરતા નજીકની નાની સંખ્યા છે. તેથી 2 વડે ભાગ ચલાવી શકે અને 9 ઓછા 8 કરતા શેષ 1 વધે. હવે 100 વત્તા 100 વત્તા 40 વત્તા 2 કરતા 242 મળે. તેથી 242 બાળકોને 4 પેન્સિલ મળે અને 1 પેન્સિલ વધે. શિવાંગીની રીત. હવે શિવાંગીએ 969નો 4 વડે ભાગાકાર આ જ રીતે કર્યો, પરંતુ તેણે 100ને સ્થાને 200 વડે ભાગાકારની શરૂઆત કરી. 200 ગુણ્યા 4 બરાબર 800ને 969 માંથી બાદ કરતા 169 મળે. હવે 40 વડે ભાગ ચલાવતા 40 ગુણ્યા 4 બરાબર 160 મળે, જેને 169 માંથી બાદ કરતા 9 મળે. હવે 2 વડે ભાગ ચલાવતા 4 ગુણ્યા 2 બરાબર 8 મળે, જેને 9 માંથી બાદ કરતા શેષ 1 રહે. હવે 200 વત્તા 40 વત્તા 2 કરતા 242 મળે. આમ 242 બાળકોને 4 પેન્સિલ મળે અને 1 પેન્સિલ વધે. શ્રીવલ્લીની ટૂંકી રીત. શ્રીવલ્લીએ ટૂંકી રીતે ભાગાકારની ક્રિયા આ પ્રમાણે કરી. ભાજ્ય 969ને ભાજક 4 વડે ભાગવાના છે. ભાજકમાં એક અંક 4 હોવાથી 969માં પ્રથમ એક અંક 9ને ધ્યાનમાં લઈશું. હવે 2 વડે ભાગ ચલાવતા 4 ગુણ્યા 2 બરાબર 8 મળે, જે 9 કરતાં સૌથી નજીકની નાની સંખ્યા છે. કારણ કે 4 ગુણ્યા 3 કરતાં 12 મળે, જે 9 કરતાં વધી જાય. તેથી ભાગફળમાં 2 મૂકીશું અને 9માં 8 બાદ કરીશું, જેથી
1 મળે. હવે 9 પછીના અંક 6 ને તીર મૂકી નીચે લેતા 16 થશે. હવે 4 ગુણ્યા 4 કરતા 16 મળે, જેને 16 માંથી બાદ કરતા 0 મળે. ત્યારબાદ 969ના છેલ્લા અંક 9 ને તીર મૂકી નીચે લેતા 9 થશે. ફરીથી 2 વડે ભાગ ચલાવતા 4 ગુણ્યા 2 બરાબર 8 મળે, જેને 9 માંથી બાદ કરતા 1 શેષ મળે. આમ 969 ભાગ્યા 4 બરાબર 242 ભાગફળ અને શેષ 1 મળે. આમ 242 બાળકોને 4 પેન્સિલ મળશે અને 1 પેન્સિલ વધશે. ઉદાહરણ: 1 કિલોમાં 28 લાડુ બને છે, તો 12 કિલોમાં કેટલા લાડુ બનશે? જો એક ખોખામાં 16 લાડુ સમાઈ શકે, તો આ તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે? ઉકેલ: 1 કિલોમાં 28 લાડુ બને છે, તેથી 12 કિલોમાં બનતા લાડુની સંખ્યા શોધવા માટે 28 લાડુ અને 12 કિલોનો ગુણાકાર કરવો પડે. 12 બરાબર 10 વત્તા 2 વિભાજન કરી ગુણાકાર કરીશું. 28ને 2 વડે ગુણતા 56 મળે અને 28ને 10 વડે ગુણતા 280 મળે. હવે 280 વત્તા 56 કરતા 336 મળે, તેથી 12 કિલોમાં 336 લાડુ બને. હવે 16 લાડુને સમાવવા માટે 1 ખોખાની જરૂર પડે છે, તેથી 336 લાડુ સમાવવા માટે જરૂરી ખોખાની સંખ્યા શોધવા માટે 336ને 16 વડે ભાગવા જોઈએ. ભાજકમાં 2 અંકની સંખ્યા 16 છે, તેથી ભાજ્ય 336ના પ્રથમ 2 અંક 33ને ધ્યાનમાં લઈશું. હવે 2 વડે ભાગ ચાલશે, કારણ કે 16 ગુણ્યા 2 બરાબર 32 એ 33ની સૌથી નજીકની નાની સંખ્યા છે. તેથી ભાગફળમાં 2 મૂકીશું અને 33માંથી 32 બાદ કરતા 1 મળે. હવે 336નો ત્રીજો અંક 6 ને તીર મૂકી નીચે લેતા 16 થાય. હવે 16 ગુણ્યા 1 બરાબર 16, જેને 16માંથી બાદ કરતા 0 શેષ રહે. આમ 336નો 16 વડે ભાગાકાર કરતા ભાગફળ 21 અને શેષ 0 મળે. તેથી 336 લાડુ સમાવવા માટે 21 ખોખાની જરૂર પડે. અહીં દરેક લીટી એક વાર્તા કહે છે. તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બને તે માટે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો. 1. એક પુસ્તકની કિંમત 47 રૂપિયા છે. સોનું 23 પુસ્તકો ખરીદે છે. વિકલ્પ: એ. તેની પાસે કેટલા રૂપિયા છે? બી. તેણે પુસ્તકો પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? સી. 47 પુસ્તકોની કિંમત કેટલી થાય? અહીં વિકલ્પ બી યોગ્ય વિકલ્પ છે. આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે એક પુસ્તકની કિંમત ₹47 અને પુસ્તકોની કુલ સંખ્યા 23નો ગુણાકાર કરવો પડે. આમ આ પ્રશ્ન ગુણાકારની સંકલ્પનાને સંબંધિત પ્રશ્ન છે. 2. એક શાળામાંથી 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા. દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું. એ. દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થીઓ રોકાયા? બી. તેઓને કેટલા તંબુની જરૂર પડશે? સી. શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? અહીં વિકલ્પ બી યોગ્ય વિકલ્પ છે. આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે કુલ વિદ્યાર્થીઓ 352ને તંબુમાં રોકાઈ શકતા વિદ્યાર્થીઓની સંખ્યા 4 વડે ભાગવા પડે. આમ આ પ્રશ્ન ભાગાકારની સંકલ્પનાને સંબંધિત પ્રશ્ન છે. ઉદાહરણ: હરિશરણ ₹2456ને તેના 4 પુત્રો વડે
સરખે ભાગે વહેંચે તો દરેકને ભાગે કેટલી રકમ મળશે? ઉકેલ: અહીં 2456 રૂપિયાનો 4 વડે ભાગાકાર કરવો પડે. ભાજકમાં એક અંક છે, તેથી ભાજ્ય 2456 માંથી એક અંક 2 ધ્યાનમાં લઈએ, પરંતુ તે 4 કરતાં નાનો છે, તેથી તેની પાસેનો બીજો અંક ધ્યાનમાં લઈશું. હવે 24ને 4 વડે ભાગીશું. 4 ગુણ્યા 6 બરાબર 24 મળે, તેથી 6 વડે ભાગ ચાલશે. ભાગફળમાં 6 મૂકીશું અને 24માંથી 24 બાદ કરતા 0 રહે. હવે 5ને તીર વડે નીચે લઈશું. 4 ગુણ્યા 1 બરાબર 4 મળે, જે 5 કરતાં સૌથી નજીકની નાની સંખ્યા છે, તેથી 1 વડે ભાગ ચાલશે. ભાગફળ 1 મૂકીશું અને 5માંથી 4 બાદ કરતા 1 મળે. હવે 6ને તીર વડે નીચે લેતા 16 મળે. 4 ગુણ્યા 4 બરાબર 16 મળે, તેથી 4 વડે ભાગ ચાલશે. ભાગફળમાં 4 મૂકીશું અને 16માંથી 16 બાદ કરતા શેષ 0 મળે. આમ 2456નો 4 વડે ભાગાકાર કરતા ભાગફળ 614 અને શેષ 0 મળે. આથી દરેક પુત્રને રૂપિયા 614 મળે. હવે ભાગફળ 614 અને ભાજક 4નો ગુણાકાર કરતા 2456 મળે છે. આ ઉપરથી કહી શકાય કે 2456 ભાગ્યા 4 બરાબર 614 સાચો ઉત્તર છે. આમ ગુણાકાર અને ભાગાકાર પરસ્પર વ્યસ્ત ગાણિતિક પ્રક્રિયાઓ છે.